हेलो मित्रों, नमस्कार। स्वागत करूँ छूँ मारी यूट्यूब चैनल में। हूँ छूँ जगदीश वाघेला। मित्रों, कच्छ दर्शन में कच्छ विविधताओथी भरेलो प्रदेश, ज्यां तमे नवी नवी जग्याओ, नवी नवी बाबतो अने नवी नवी चीज़ों विषे तमने जाणवा मळे छे, जोवा मळे छे। तो मित्रों, आजे हूँ आव्यो छूं एवी जग्या अने एवा वृक्षने जोवा जे बहु जेना विषे बहु ओछा लोको जाणे छे, जेना विषे जेने लगभग ओछा लोकोए जोयुं हशे एवुं घटादार अने विशाळ वृक्ष जे भूज मांडवी हाईवे थी घोड़पर गामनी वाड़ीमां आवेलुं छे। तेना विषे हूँ संपूर्ण माहिती आपीश अने वृक्ष पण तमने बतावीश केटલું विशाळ वृक्ष छे आ अने खास प्रकारनो वृक्ष अने तेना विषे तमने हूँ संपूर्ण विडियो में माहिती आपीश। तो विडियो ने तमे छेल्ले सुधी जोजो। चालो मित्रों, जोईए आ विशाळ वृक्ष अने माहिती मेळवीए तेना विषे। तो मित्रों, आ छे विशाळ वृक्ष जेने लोको छमकली तरीके ओळखे छे, जे खास प्रकारનું વૃક્ષ છે જે ભુજ માંડવી હાઈવે થી ઘોડપર ગામ જે આવે છે, ભુજથી લગભગ અંદાજે 18 થી 20 કિલોમીટર દૂર ઘોડપર ગામ છે, તેની વાડી છે। તે વાડીની અંદર આવેલું આ ઘટાદાર વૃક્ષ, જેનું થડ તમને હું બતાવું છું નજીકથી। મિત્રો, આ વિશાળ વૃક્ષ તમે લગભગ નહીં જોયું હોય। આવું વિશાળ વૃક્ષ ભાગ્યે જ તમને જોવા મળતું હોય। આ હાલ તો વૃક્ષના પાન ખરી ગયા છે, પણ નવા પાન જ્યારે આવશે ત્યારે આ વૃક્ષ તમને હું નજીકથી બતાવું છું। મિત્રો, કેટલું મોટું અને વિશાળ વૃક્ષ છે આ, જોઈ શકો છો તમે। આ જો નજીકથી આપણે જોઈશું, આ વૃક્ષની જે થડ છે, જો હાલ વૃક્ષના પાન ખરી ગયા છે। ખૂબ જ મહત્ત્વનું ઝાડ અને વિશાળ વૃક્ષ ભુજ માંડવી રોડ પર ઘોડપર ગામ છે, ઘોડપર વાડીમાં આ વૃક્ષ આવેલું છે। મિત્રો, આ વૃક્ષ અંદાજિત 200 થી 250 વર્ષ જૂનું હોવાનું જાણવા મળે છે। આ વૃક્ષ કુદરતની કમાલ કહેવાય, કુદરતનો અદ્ભુત નમૂનો કહેવાય, જેને કચ્છીમાં છમકલી એટલે સંપૂડી જો ઝાડ અને ગુજરાતીમાં રૂખડો અને ગોરખાંબલી તરીકે ઓળખવામાં આવે છે। આ મહાકાય વિશાળ વૃક્ષનું થડ 10 થી 12 જણને ઘેરીને ઊભી શકે તેટલું હોય છે। અત્યારે આ વૃક્ષના પાંદડા ખરી ગયા છે, પણ જ્યારે અષાઢ મહિનો અથવા વરસાદની ઋતુ આવે છે, ચોમાસાની ઋતુ આવે છે, ત્યારે આ વૃક્ષ એકદમ ઘટાદાર એટલે લીલુંછમ દેખાય છે। આગળ હું તમને બતાવીશ, જ્યારે પણ આ વૃક્ષના પાંદડાઓ લીલા લીલા હોય છે ત્યારે કેટલું સુંદર અને અદ્ભુત દેખાય છે। આગળ આપણે વિડીયોમાં જોઈશું। હું તમને જ્યારે પણ આ વૃક્ષ જ્યારે પાંદડા હોય છે ત્યારે કેવું દેખાય છે એ પણ હું તમને બતાવીશ। જોઈ શકો છો તમે મિત્રો, જ્યારે પણ આ વૃક્ષના પાંદડાઓ હોય છે ત્યારે કેટલું અદ્ભુત અને કેટલું સુંદર દેખાય છે। એનું થડ કેટલું જાડું છે મિત્રો, જોઈ શકો છો આ સુંદર ઘટાદાર વૃક્ષ। તો કેટલું ઘટાદાર વૃક્ષ છે। હાલ એના પાંદડા ખરી પડ્યા છે, પણ કાયાવાળું વૃક્ષ જોઈ શકો છો તમે એનું। જ્યારે પણ આ વૃક્ષ ઉપર ખૂબ પાંદડા હોય ત્યારે એકદમ ઘટાદાર અને છાયા ઘણું આપે છે। એનું થડ વિશાળ જો મિત્રો, તો આ એક કુદરતનો અદ્ભુત નમૂનો, બેનમૂન નમૂનો જેને કહી શકાય એવું આ વૃક્ષ। નજીકથી આ વૃક્ષ તમે જુઓ, એનું થડ તમે જુઓ મિત્રો, ખૂબ જ સુંદર જોવાલાયક। જો તમે આ વૃક્ષ જોવા માંગતા હો અને તો તમારે અહીંયા પહોંચવું હોય, આ મિત્રો આપણે જોઈએ એના ફળો કેવી રીતે, જો હાલ પાંદડાઓ નથી પણ ફળ એના લાગેલા જ છે। તો એનું ફળ એક નીચે પડેલું છે, હું તમને બતાવીશ। જો મિત્રો, આ એનું ફળ છે, આવી રીતે આ એનું ફળ છે, હું હાથમાં લઉં છું। આ પ્રકારનું ફળ થાય છે। વ્યક્તિને પૂછ્યું આ ફળ વિશે, તો એમને જણાવ્યું કે આ ફળ ખાસ આવી રીતે જો મિત્રો, આ વૃક્ષની અંદર આવું સફેદ આ પ્રકારનું સફેદ। મિત્રો, આ વૃક્ષના ફળનો ઔષધીય ઉપયોગ લોકો ખાસ નાના બાળકોની પેટની તકલીફ માટે કરતા હોય છે, તેમજ વૃક્ષના ફળનો ઉપયોગ ઝાડા, ડાયાબિટીસ વગેરેમાં પણ ઉપયોગ થાય છે। આ તો ઘટાદાર વૃક્ષ અને વિશાળ વૃક્ષ, અહીંના ભાઈ નજીકથી આપણે જોઈશું, માહિતી મેળવીશું જો શક્ય બનશે તો।
મિત્રો ગુજરાતમાં 65 ફૂટના ઘેરાવાળા થડ ધરાવતું આ એકમાત્ર વટવૃક્ષ છે. આવું જ વૃક્ષ વડોદરામાં પણ આવેલું છે, પણ તેનાથી પણ આ વૃક્ષ એકદમ વિશાળ છે. આ વૃક્ષ વિરાસતની યાદીમાં ગોરખાંબલીનું સ્થાન આપવામાં આવ્યું છે. આ વૃક્ષ મૂળ દક્ષિણ આફ્રિકાનું છે. આ વૃક્ષને અંગ્રેજીમાં આફ્રિકન કાલાબાસ, બાઓબાબ ટ્રી, મંકી બ્રેડ તરીકે ઓળખવામાં આવે છે, જેનું વૈજ્ઞાનિક નામ એડ્સનોનિયા ડિજિટાટા એલ છે. આ વૃક્ષનું નામ એડ્સનોનિયા ફ્રેન્ચ પ્રાકૃતિક પ્રેમી માઇકલ એડ્સનના નામ પરથી રાખવામાં આવ્યું. મિત્રો જોઈ શકો છો તમે આ સુંદર વૃક્ષ જ્યાં ચામાચીડિયા પણ ઉડી રહ્યા છે. ઘટાદાર જ્યારે પણ પાંદડા હોય છે ત્યારે એકદમ લીલુંછમ લાગે છે આ વૃક્ષ. તો મિત્રો આશા રાખું કે તમને આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે, આ વૃક્ષ સુંદર લાગ્યું હશે, વૃક્ષ સારું લાગ્યું હશે. અને જો તમે આ વૃક્ષ જોવા માંગતા હો તો ફરીથી તમને જણાવી દઉં કે મિત્રો આ વૃક્ષ છે ભુજ માંડવી રોડ ઉપર ઘોડપર ગામ જે આવે છે, ભુજથી અંદાજિત 18થી 20 કિલોમીટર ડિસ્ટન્સ પર ત્યાં એક વાડીની અંદર આ વૃક્ષ આવેલું છે. ખૂબ જ સુંદર મિત્રો. અને જો તમે કચ્છ વિશે જો હજી પણ આવા જ વિડીયો જોવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં. આ વિડીયોને લાઈક કરજો અને તમારા અન્ય મિત્રોને પણ જરૂર શેર કરજો, જેથી કરીને આ વૃક્ષ વિશે તમારા અન્ય મિત્રો પણ જાણે. કારણ કે ખૂબ જ સુંદર અને જોવાલાયક વૃક્ષ જે તમને ક્યાંય નહીં જોવા મળે કચ્છની અંદર. તો ફરીથી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં. પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ધ ચેનલ. ધન્યવાદ.